બિપિનભાઈ, વસંતના પ્રાકટ્યનું એક પ્રમાણ છે આ મેં જે વનસ્પતિ કીધી ને, પણ સુગંધ પ્રકૃતિની, કે ઘણા બધા પાન વનસ્પતિમાં ખીલે તો અનેક પાનમાં સુગંધ આવતી હોય. દરેક વનસ્પતિને સુગંધ તો હોય કે તમે ગમે વનસ્પતિનું પાન મસળીને સૂંઘો, અથવા અમુક વનસ્પતિ તો તીવ્ર ગંધવાળી હોય જેનું પાન સૂંઘોતા સુગંધ આવે. અને ફૂલ તો શિયાળામાં જે આ જંગલ છે પાનખર પ્રકારના, બરાબર છે, મોસમી જંગલો, ત્યાં જંગલમાં ફૂલ ન હોય. બરાબર. શિયાળામાં જંગલમાં ફૂલ હોય જ નહીં. ત્યારે વસંત ઋતુ ખીલે નો પ્રારંભ થાય એટલે પહેલામાં પેલો સીમડાનું વૃક્ષ, જે ઔષધિ વૃક્ષ છે, એ સીમડામાં એકદમ લાલ મરૂન કલરના ફૂલ ખીલે, કેસુડા ખીલે, કરમદામાં ફૂલ આવે, એમ વિવિધ પ્રકારના ફૂલ આવી જાય. અને છેલ્લે કૃષ્ણ જેની માથે ચડ્યા હતા ને, એ કદમના વૃક્ષમાં છે ને વસંત ઋતુમાં ફૂલ ખીલી જાય. એટલે એ ફૂલો છે ને એમ કે સુગંધનું પ્રાકટ્ય પણ વસંત વનની અંદર, કે એ તમારે જે ફૂલ ખીલે ને જે સુગંધિત ફૂલો, એ અને સૌંદર્યનું પ્રાકટ્ય પણ એ છે કે જે જંગલ સાવ સૂકું ભઠ્ઠ જેવું લાગતું હતું, અને એ છે ને એ રૂપથી ભરાઈ જાય, ફૂલથી, પાનથી. એટલે સૌંદર્યનું પણ પ્રાકટ્ય છે ને વસંત ઋતુ છે.